ईश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नन्दाकिनीसलिलगन्धर्चिताय नन्देश्वर प्रमथनाथमणेश्वराय पुष्पपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवर्धनां सूर्याय दशाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै ऋषिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कविश्वानरलोचनाय तस्मै मकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय एनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं सैन्यं पठे शिवसन्निधौ शिवलोकमाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय शिव 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 जय 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 नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय शिव 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 जय 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 नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ભગવાન શિવની પૂજાના દિવસો ચાલી રહ્યા છે. શિવ પૂજા નિત્ય કરતો એના માટે તો દરેક દિવસ શ્રાવણ માસનો દિવસ છે, પરંતુ આપણે સંસાર વ્યવહારના કામોમાં વીંટળાયેલા હોવાથી 12 મહિના કદાચ શિવ ઉપાસના ન કરી શકીએ. અર્થાત હવે તો શિવજીએ કૃપા કરી છે, સૌને ત્યાં ભક્તિ કરવાનો ધૂપ દીપ 5 માળા એવો સમય આપ્યો છે ભગવાને, અને સૌ કરતા જશો. પરંતુ શ્રાવણ માસમાં વિશેષ શિવ ભક્તિ કરવા માટે સમગ્ર શ્રાવણ મહિનો એ ઋષિ મુનિઓએ નક્કી કર્યો. એમાં વિશેષ સોમવાર, સોમચંદ્રનું નામ છે. ચંદ્ર
ને 27 કન્યાઓ દક્ષ પ્રજાપતિએ પરણાવી. અને દક્ષ પ્રજાપતિ માં પાર્વતીના પિતા અને 27 નક્ષત્રો જે છે અત્યારે વરસાદના નક્ષત્રો ચાલી રહ્યા, આજે મઘા નક્ષત્ર બેઠું, એ 27 નક્ષત્રો એ 27 કન્યાઓ છે. અશ્વિની, ભરણી, રોહિણી, કૃતિકા, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્યન, અશ્લેષાન, મઘા, પછી પૂર્વ આવશે, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, પછી હસ્તન, ચિત્રાન, વિશાખાન, આ બધા નામો છે એમના. તો 27 કન્યાઓમાં જે રોહિણી નામ લીધું મેં, એ બહુ સમજદાર, ચંદ્રની વાતને સમજનારી એ કન્યા હતા. આપણે જે વ્યક્તિ આપણે નજીક હોય એમાં અડધાનું આખું સમજી શકે એને આપણે પહેલા મહત્વ આપીએ. એટલે એનો અર્થ એવો નહીં કે બીજાને આપણે અવગણીએ છીએ, પણ એને એમાં સમજણ હોય કે અડધું કહીએ તે આખું સમજી જાય. એ અર્થમાં ચંદ્ર, રોહિણી માતા તો કર્તૃત્વવાન, ખાલી ખાઈ પીને સંસાર માનવો એ નહીં, એનામાં તો સંસ્કૃતિ અને ધર્મને કેમ આગળ લઈ જવો, જીવોનું કલ્યાણ કેમ થાય, એ માટે ચંદ્રને એ આધારરૂપ હતા. પણ બીજી બહેનોએ એને સાંસારિક લૌકિકમાં લઈ જઈ અને મોહમાં ચંદ્ર છે એવું ફરિયાદ કરી. દક્ષે ખીજાયા, ઠપકો આપ્યો. ચંદ્રે કીધું ભાઈ મારે દરેક સરખી પણ આનામાં શક્તિ છે મને સમજવાની, એટલે હું એને બધું મહત્વ આપું છું. પણ અસૂયા, બહેનોમાં અસૂયા એટલે ઈર્ષાનો ભાવ. એટલે 26 કન્યાઓથી સહન થયું નહીં, બહેનો સગી હતા. તો એમણે દક્ષને ફરી ફરિયાદ કરી. દક્ષે ચંદ્રને શ્રાપ આપી દીધો કે તું ક્ષયરોગી થા, માથે ચડાવ્યો. પણ એમને ઋષિઓએ કહ્યું કે તપ કરો, 10 કરોડ મંત્ર જપ્યા. ઓમ ત્રંબકમ દજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. વેદોક્ત મંત્ર આપણે જપવો તો આપણે પુરાણોક્ત શાસ્ત્રોના નિયમ પ્રમાણે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ શરણં મૃત્યુંજયાધિ પીડિતં કર્મબંધને. ચંદ્ર ભગવાને આવા 10 કરોડ જપ કર્યા. ભગવાન શિવ પ્રસન્ન થયા. શિવજીએ કહ્યું કે હે ચંદ્ર, દક્ષે આપેલો શ્રાપ પૂર્ણ તો હું તને ના, પણ તારી કળાઓ વધઘટ છે, જગતમાં તારું નામ અને આધિપત્ય જીવોના મન ઉપર રહેશે. અને ચંદ્ર ભગવાન પ્રસન્ન કીધું કે હું તારા નામે પૂજાશ. સ્વયંભૂ પ્રગટ થયા. પ્રથમ સોરઠે સોમનાથ નિત્ય દર્શન દેજો, શિવ નિત્ય દર્શન દેજો. સોઈ સોઈ મુનિ નાથ, સોઈ સોઈ મુનિ નાથ, મલકેશ્વર બીજા. ઓમ સોમનાથ જગતમાં સૌ પ્રથમ સૌરાષ્ટ્ર સોમનાથ. અને કહેતા નામથી જે વાર છે ને એનો મહિમા પણ વધશે. સોમવાર ભગવાન શિવને વાલો. ચંદ્ર પ્રિય છે, ચંદ્રને સ્થાન આપ્યું ભગવાને.
કંઠે વિષ પરો પાલે ચંદ્ર અમૃત શિવ દર્શનયાપો શંભુ શરણે પડી મારું ઘડી ઘડી કષ્ટ કાપો શિવ દર્શનયાપો શિવ દર્શનયાપો કર્મયોગીની દીક્ષા લેવી એ જ પ્રભુનું કામ છે. એ કર્મયોગી ભગવાન ચંદ્ર આપણા મનનો કારક છે. જેને બ્લડ પ્રેશરની તકલીફ હોય ને એને ચંદ્ર બાપાનું પ્રભુત્વ જુઓ. પૂનમ અને અમાસ સમુદ્રમાં ભરતી આવે. ચંદ્રને સમુદ્રને સંબંધ. ત્યાં કોઈ કહેવા ગયું કે આજ પૂનમ છે, સમુદ્રને કોઈ કહેવા નથી ગયું, ભરતી આવી જાય. એનો ચંદ્ર સાથેનો સીધો એ મનને ચંદ્રને જ્યોતિષ એક ગણિત છે ભાઈ. જેને બ્લડ પ્રેશરની તકલીફ હોય ને ચંદ્ર જોવરાવે. ચંદ્ર એના જપ એટલે આ ચંદ્ર આપણે ગ્રહ ગણીએ છીએ. સૂર્ય ચંદ્ર જગતને પ્રકાશ આપે છે, પણ એ ચંદ્ર કર્મયોગ શીખવે છે કે જીવનમાં આપણે ઘટતી કળાની નથી જોવાની. એ તો આપણું આયુષ પ્રમાણે છે કે આયુષ આપણું છેક પહોંચે પછી ધીરે ધીરે પાછું આ શરીર ક્ષીણ થતું જાય એમ ચંદ્ર શીખવે છે. પરંતુ ચંદ્રનો તેજ જેમ જેમ દિવસે દિવસે વધતું જાય એમ આપણા જીવનમાં ધીરે ધીરે ઉન્નતિ થવી જોઈએ. એકદમ કૂદકો મારી થયેલી ઉન્નતિ એ જિંદગીને સફળ બનાવી શકતી નથી. પણ બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, પૂનમના દિવસે 16 કળાએ ખીલેલો ચંદ્ર તેજ આપે ને એમ જીવનમાં આપણે ભક્તિ માટે ભક્તિ ધીરે ધીરે આગળ વધે. ભક્તિ અને સંયમ કોઈ પણ કર્મ છે એ આપણે ધીરે ધીરે તો એને ચંદ્ર છે ને એ બળ આપે. મનનું કારક ચંદ્ર છે. મન સ્થિર ન રહેવા દે, કારણ કે એનું આધિપત્ય ચંદ્રનું છે. તો ચંદ્ર એટલે સોમ, અને ચંદ્ર ભગવાન શિવે એને વાલો કર્યો છે, એને મસ્તક પર ધારણ કર્યો છે. અને સોમવાર શિવની ઉપાસનાનો વિશેષ દિવસ છે. અને આપણે સૌએ આ વિશેષ દિવસે સોમવારે શ્રાવણ મહિનાના 4 સોમવાર કાંઈ ભક્તિ બીજી ન થાય, આખા મહિનાને એકટાણો ન થાય તો 4 સોમવાર રહે શિવની ભક્તિ માટે. પછી જેટલી શક્તિ એટલી ભક્તિ. કોઈ આખો મહિનો જળ ચડાવે, કોઈ દર સોમવારે દૂધ જળ ચડાવીને ઉપવાસ કરે, એકટાણું કરે, દીપમાળ ધરે. બ્રાહ્મણો છે એ રુદ્રાભિષેક લઘુરુદ્ર કરે, યજમાનો કરાવે શક્તિ હોય. પરંતુ ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રની 5 માળા થાય ને તો એ ઘણું ભાવપૂર્વક થવું જોઈએ. જે થાય એ ભાવથી તો એનું આપણા જીવનમાં આ વખતે જે ટોપિક લીધું છે મેં, સુખ, શાંતિ, સંપત્તિ, એને સુખને પચાવવાની શક્તિ, દુઃખને સહન કરવાની શક્તિ, સંપત્તિને સદમાર્ગે વાપરવાની શક્તિ, અને આપણી મતિ છે એ પરમાત્માના શરણે રહે. આ બધી શક્તિ, આ ઐશ્વર્યનો દાતા ભગવાન શિવ છે. એક આપણું ઐશ્વર્ય છે, આપણી સમૃદ્ધિ છે, આ બધી લક્ષ્મી છે. તો એને ટકાવવા માટે ભગવાન શિવનું ભજન કરી અને આપણે એને પ્રાર્થીએ કે પ્રભુ અમારી મતિ
આપે મનુષ્ય અવતાર આપ્યો છે, સારું છે જેટલું. આમાં એવું નથી ભાઈ આપણે નથી કરી શકતા તો આપણું શું થાય, ચિંતા નહીં કરવાની. પણ જે થાય એ ભગવાન શિવની, રામની, કૃષ્ણની, માતાજીની, તમે જે ભક્તિ કરતા હોય, પણ કોઈ દેવનો અનાદર નહીં. અમારા દેવ મોટા, આજે સંપ્રદાયનો વણઝાર હોય, અનન્ય ભાવમાં જડતા ઊભી કરી દીધી. હા, અનન્ય ભાવથી માનો બરાબર, પણ કોઈ દેવનો અનાદર નહીં. શ્રાવણ મહિનો થઈ તો શિવ ભક્તિ, નવરાત્રિ આવશે તો માની ભક્તિ, શિવ શક્તિ સાથે જ છે. ગણપતિ ઉત્સવ આવે ભાદરવા મહિના, એ પરિવાર છે એનો અનાદર. પણ ભજન એકનું કે ભાઈ આ રીતે દરેકને પોતાનો ભાગ આપી અને આપણે આપણું હનુમાનજી હોય, કોઈ બીજા દેવ હોય, પણ સાથે